દિવસ 9 દિવસ ને 9 રાત્રિ, વધારે તો એને રાત્રિનો તહેવાર કહેવામાં આવે. રાત્રે જ થાય એની આરાધના જે દેવીઓની છે એ રાત્રે જ થાય. અને શું કરવામાં આવે? ગરબો પેટાવવામાં આવે. ગરબો ખબર છે ને? ગરબો શેનું પ્રતીક છે? આખા બ્રહ્માંડનું. રાતે આકાશ નીચે ક્યારે બેઠા જોયું તમે? ખુલ્લા આકાશમાં ક્યારે બેઠા? હા, શું દેખાય? સરસ મજાના ટીમ કરતા તારલાઓ દેખાય. એ પોલું છે આખું. આકાશમાં ક્યાંય દિવાલ નથી આવતી. આમ ઉપર જાવ એટલે હાવ પોલાર. જેમ ગરબો અંદર ખાલી હોય ને, એક દીવો મૂક્યો હોય અને દીવાનું અંજવાળું એ છિદ્રો હોય એમાંથી બહાર નીકળી અને પ્રકાશ ફેલાવતી હોય. તો ગરબો જે છે આપણે બોલીએ નવરાત્રિમાં, એ શેનું પ્રતીક છે? આખા બ્રહ્માંડનું, આખા વિશ્વનું પ્રતીક છે. અંદર એની અંદર જે દીવો આપણે મૂકીએ છીએ એ જ્યોતિ સ્વરૂપ પરમાત્માનું પ્રતીક છે. 9 દેવીઓને શક્તિઓ કહેવામાં આવે. પણ એ શક્તિઓ કોની છે? તો કે શિવની. શિવ શક્તિ કહેવામાં આવે. તો એ શિવની જે શક્તિઓ છે એને આપણે વર્ષની અંદર 3 નવરાત્રિ આવે. એક ચૈત્ર મહિનામાં આવે, 3 મહિને આવે છે, મને લાગે 4 મહિને. તો આ છે આસો મહિનાની નવરાત્રિ ને આપણે વધારે આ નવરાત્રિ ઉજવીએ છીએ. તો એમાં 9 દેવીઓની અલગ અલગ સ્વરૂપમાં આપણે એનું પૂજા અર્ચન અને ભક્તિ કરતા હોય. તો આપણે હમણાં જે બોલ્યા આરતી, એ કઈ દેવીઓની હતી? આદ્ય શક્તિ. 9 દેવીઓની આપણે એને આરતીના રૂપમાં કહીએ. બ્રહ્મા વિષ્ણુ મહેશનું નામ આવ્યું એમાં. કેટલા શું આવ્યું હતું આરતીમાં? કેટલાને ખબર છે? જય આદ્યાશક્તિમાં જય આદ્યાશક્તિ અખંડ બ્રહ્માંડ ગીત આવ્યું. અખંડ બ્રહ્માંડ એટલે આ પૃથ્વી જ નહીં, પૃથ્વીમાં જેટલા ગ્રહો છે, નક્ષત્રો છે, તારાઓ છે, એક બહુ વિશાળ વિશ્વ છે આખું, જેને ઇંગ્લિશમાં યુનિવર્સ કહેવામાં આવે. એની અંદર કેટલું ઈશ્વરની શક્તિ. આપણે તો પૃથ્વી ઉપર જ રહે ને આપણા વૈજ્ઞાનિકો બહુ તો ચંદ્ર ઉપર ગયા ને આપણે એક મંગળ ઉપર યાન આપણું મૂક્યું. એનાથી આગળ આપણે જઈ શક્યા નથી. પણ ભગવાન આપણને એનાથી પણ વિરાટ રૂપ બતાવે કે એમાં આદ્ય શક્તિએ શું દીપાવ્યું? અખંડ બ્રહ્માંડ. અખંડ એટલે આખું બ્રહ્માંડ, એમાં કોઈ ખંડ બાકી ન રહી જાય એટલું આખું બ્રહ્માંડને દીપાવ્યું. એટલી શક્તિ 9 દેવીઓમાં છે. આપણામાં કેટલી શક્તિ છે? આપણી અંદર કેટલી શક્તિ છે? આપણામાં કઈ શક્તિ? કઈ શક્તિઓ હોય? જો એક સહન કરવાની શક્તિ હોય, એક કોઈ પરિસ્થિતિ આવે તો સામનો કરવાની શક્તિ હોય, એક બહુ બધો વિસ્તાર ફેલાયેલો હોય તો એને સમેટવાની શક્તિ હોય, એક સમાવવાની શક્તિ હોય કે કોઈ પણ પરિસ્થિતિ આવે પોતાની અંદર સમાવી લેવાની, બહાર કાઢીને એનો પ્રચાર પ્રસાર નહીં કરવાનો. સમાવવાની શક્તિ છે. સૌથી વધારે જરૂરી માણસને શક્તિ છે નિર્ણય શક્તિ. કરું કે ન કરું, સાચું કે ખોટું, થાય કે ન થાય, આવા પ્રશ્ન દ્વિધા ઉત્પન્ન થાય, રાઈટ નિર્ણય લઈ શકે એ શક્તિને કહેવાય નિર્ણય કરવાની શક્તિ. બીજું પારખવાની શક્તિ. આ દુનિયાની અંદર બહુ છળ કપટ છે. તો આ માણસ કપટી છે કે હારો છે? આ માણસ મને એટલું પ્રલોભન આપે છે તો એ સારભમાં બાબત હશે કે કોઈ છેતરામણી હશે? આ બધું જે નિર્ણય કરવાની શક્તિ, સૌથી મોટી શક્તિ આપણે જરૂરી છે માણસને. પારખવાની શક્તિ, નિર્ણય શક્તિ. બીજી શક્તિઓની પણ જરૂર છે. પછી કાચબો હોય તો એ સમેટી લે, પોતાના હાથ પગ અંદર નાખી લે. એને કામ હોય, ખાવું હોય કે હાલવું હોય ત્યારે જ બહાર મોઢું હાથ પગ કાઢે. તો આપણે પણ શું કરવાનું? જ્યારે જરૂર છે, કંઈ કરવાનું છે, ભણવાનું છે, કામ કરવાનું છે, ત્યારે આપણે બાહ્ય જગતમાં આવીએ. બાકી અંદર રહેવાનું આપણા ખુદની સાથે. આપણી અંદર અનંત શક્તિઓ છે. જેટલી આ દેવીઓમાં શક્તિ છે ને, જેને આપણે આ ગાવીએ છીએ, એવી આપણી અંદર સુસુપ્ત પડેલી શક્તિઓ છે. પણ આપણે એને શું કરવાનું છે? જગાડવાની છે. સુસુપ્ત છે, સુતેલી છે આપણી અંદર.